ગુલીબાજ ગુરુઓનો મુદ્દો વિધાનસભામાં ગુંજ્યો। દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ પૂછ્યો હતો પ્રશ્ન। બનાસકાંઠામાં 12, પાટણ જિલ્લામાં 7 શિક્ષક વિદેશમાં રહેલા શિક્ષકોને પગાર નથી ચૂકવાયો તેવું સરકારે કહ્યું છે। બનાસકાંઠાના 6 શિક્ષક બરતરફ, 2ના રાજીનામા મંજૂર। પાટણના 7 શિક્ષક સમય મર્યાદામાં છે। કાયદાકીય સલાહ બાદ કાર્યવાહી કરીશું તેવું શિક્ષણ મંત્રીએ કહ્યું છે। સંવાદદાતા વિજય દેસાઈ આપણી સાથે ન્યૂઝ રૂમથી લાઈવ જોડાયા છે। વિજય, ગુલ્લીબાજ ગુરુઓનો મુદ્દો હવે વિધાનસભામાં પણ ગુંજ્યો છે। સવાલોના જવાબ સરકારે આપ્યા છે। બિલકુલ, ગુલ્લીબાજ ગુરુઓનો મુદ્દો વિધાનસભા ગૃહમાં ગુંજ્યો છે, કારણ કે અંબાજીની પાંછા સ્કૂલના એક શિક્ષિકાના ગુલ્લીબાજ હોવાના સમાચાર બાદથી રાજ્યવ્યાપી જે રીતનો પર્દાફાશ થયો, તેની અંદર અનેક જિલ્લાઓની અંદર ગુલ્લીબાજ ગુરુઓ સામે આવ્યા હતા કે જે વિદેશમાં બેસીને જલસા મારતા હતા ને અહીંયા બેઠા સરકારનો પગાર લેતા હતા। પરંતુ હવે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે તેની અંદર આ મુદ્દો ઉઠ્યો છે ને તેમાં જે પ્રશ્ન દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ પૂછ્યો તેમાં બનાસકાંઠા અને પાટણ જિલ્લાની વિગત આપતા શિક્ષણ મંત્રીએ જે જણાવ્યું છે તેની અંદર આ તાલુકા વાઇઝ જે શાળાઓ ગેરહાજર છે, વિદેશમાં રહેનારા જે શિક્ષકો છે તેમની સંખ્યાનો આંકડો પણ દર્શાવાયો છે। ઉપરાંત વિદેશમાં રહીને જે ગ્રાન્ટેડ અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં ભણાવતા હોય તેવા શિક્ષકની સંખ્યા પણ સામે આવી છે। એટલે કે કુલ મળીને બનાસકાંઠાના જે તાલુકાઓ છે તેમાં કાંકરેજમાં 2, દાંતામાં 3, દિયોદરમાં 2, ધાનેરામાં 2, પાભરની અંદર 1, વાવ, થરાદ, એ ઉપરાંત પાટણ જિલ્લાની અંદર આવેલા સરસ્વતી, સિદ્ધપુર, ચાણસ્મા, સમી, રાધનપુર, આ જે બધા તાલુકાઓ છે તેની અંદર ગુલ્લીબાજ ગુરુઓનો જે આંકડો છે તે સામે આવ્યો છે। ઉપરાંત અન્ય આંકડો પણ છે। આપણે અહીંયા વિનંતી કરીશું કે આ જે પેજ છે તેને થોડુંક અપ કરવામાં આવે તો આપણે અન્ય આંકડા પણ દર્શાવી શકીએ છીએ, કારણ કે ગુલ્લીબાજ ગુરુઓની જે વિગતો છે તે વિધાનસભાની અંદર આપવામાં આવી છે। તો આની અંદર આજે આખું પત્રક છે તે વિધાનસભાની અંદર રજૂ કરવામાં આવેલા જે પ્રશ્ન છે તેના ઉપરથી સામે આવ્યું છે। ઉપરાંત જે આ વિદેશમાં રહેનાર જે સરકારી પ્રાથમિક શિક્ષકોની જે સંખ્યા છે તેની અંદર તારીખ પણ ગણાવવામાં આવી છે। શિક્ષણ મંત્રીએ જે લેખિત જવાબ ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં મુકાયો છે તેની અંદર તારીખ પણ દર્શાવી છે। જોકે શિક્ષણ મંત્રીએ દાવો કર્યો છે કે આ જે ગુલ્લીબાજ ગુરુઓ છે, એટલે આપણી ભાષામાં ગુલ્લીબાજ કહીશું, કારણ કે વિદેશમાં બેસીને પગાર લેતા હતા, પરંતુ શિક્ષણ મંત્રીએ દાવો કર્યો છે કે તેમને 1 પણ રૂપિયો ચૂકવવામાં નથી આવ્યો। અત્યાર સુધીમાં ભૂતકાળમાં જે ગુલ્લીબાજ ગુરુઓ હતા એવા 134ને સરકારે કાર્યવાહી કરી છે તે પ્રકારની વિગતો તેમણે આપી છે। ઉપરાંત અત્યારે રાજ્યભરમાંથી 60 જેટલા શિક્ષકો વિદેશમાં સ્થાયી હોવાનું પણ સરકારે કબૂલાત કરી છે। ઉપરાંત કોઈને પગાર નથી ચૂકવાતો। જોકે કેટલાક જિલ્લાઓની અંદર હજુ જે શિક્ષકો વિદેશમાં સ્થાયી થયેલા છે, પરંતુ તેમણે ક્યાંક કોઈ પ્રકારની એનઓસી લીધી હોય અને સમય મર્યાદાની અંદર હોવાથી તેમની સામે લીગલ અભિપ્રાય મેળવ્યા બાદ કોઈ કાર્યવાહી કરાશે તે પ્રકારની ખાતરી પણ શિક્ષણ મંત્રીએ ગૃહમાં આપી છે। આભાર વિજય, સમગ્ર વિગતો બદલ। ચાંદીપુરા વાયરસ અંગે સૌથી મોટા સમાચાર। રાજ્યમાં છેલ્લા 8 દિવસથી એક પણ નવો કેસ નહીં। 8 દિવસથી રાજ્યમાં વાયરસને લીધે કોઈ મૃત્યુ પણ નહીં। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગૃહમાં માહિતી આપી છે। ચાંદીપુરા સિવાયના નવા વાયરસ જોવા મળ્યા છે। નવા વાયરસ પર ચાલી રહ્યું છે સંશોધન કાર્ય। સહકારી બેંકમાં નવા એકાઉન્ટ અંગે જગદીશ પંચાલનું ગૃહમાં નિવેદન। સહકારી બેંકોમાં નવા 22 લાખ એકાઉન્ટ ખુલ્યા છે। નવા એકાઉન્ટ સાથે 6.5 હજાર કરોડની નવી ડિપોઝિટ થઈ છે। બનાસકાંઠા અને પંચમહાલમાં પાયલટ પ્રોજેક્ટ શરૂ। રાજ્યભરમાં હવે પ્રોજેક્ટ લાગુ કરવામાં આવ્યો છે।